આવો હરિના નામનો મહિમા તુલસીદાસજીએ ગાયો. એમાં એવું પણ લખ્યું કે ભગવાન રામ જે દિવસે આ સંસારમાં અવતાર લઈને આવ્યા ત્રેતા યુગમાં, અને રામે જે જે કર્યું એ બધું જ અત્યારે કળિયુગમાં એનું નામ કરી બતાવે છે. તુલસીદાસજીએ લખ્યું કે ભગવાન રામે ગરીબ માણસોને ગળે લગાડ્યા. શબરી જે ભટકતી વિચરતી જાતિની એક સ્ત્રી, એના બોર ખાધા. ગીધ જટાયું એ વિચરતો જ ને, પાંખોથી આકાશનું વિચરણ કરતો હતો, એ વિચરતી જાતિનો જટાયું. એને ભગવાને પોતાના ખોળામાં લઈ અને બાપ કહી અને એને સન્માન આપ્યું, એની ઉત્તર ક્રિયા કરી. શબરી ગીધ સુસેવત સુગતિ દિનની રઘુનાથ. આ બધાને ગતિ આપી, અવતાર લીધો અને ભગવાને બધાનો ધન્ય કર્યા. આજ એ બધું જ એનું નામ કરી શકે છે. તુલસી લખે છે, નામ અનેક, નામ અનેક ગરીબ નવાજે, નામ અનેક ગરીબ નવાજે, લોક વેદ વિરાજે, લોક વેદ પર બિરાજે. ગઈ બહોરી ગરીબ નિવાજુ, ગઈ બહોરી ગરીબ નિવાજુ, સરલ સબલ સાહી, સરલ સબલ સાહિબ રઘુ. પરમાત્માનું નામ આપણું વયું ગયું હોય અને પાછું અપાવી દે, આવો નામનો મહિમા. ગઈ બહોરી, આપણું જે વયું ગયું હોય એ બધું જ પાછું આપણને અપાવી દે એવું ભગવાનનું નામ. ગરીબનો નિર્વાહ કરે, ગરીબનું નવાજ કરે. આ સેવા જેટલા લોકો કરે છે ને સમાજમાં, એ સેવા કરનારાને પણ મારી વિનંતી કે કોઈ પણ પરમ તત્વના નામનો આશ્રય કરવો, જેથી કરીને સેવાનો અહંકાર ના આવે. નહીતર સેવા અહંકારી બને. આ ગાંધીજીની સેવા શું કામ સફળ થઈ? વિશ્વવંદ્ય ગાંધી બાપુ, અમારો હરસુરભાઈ ગઢવી તો એમ કે બાપુ સેવા છે ને એ હનુમાનજીથી શરૂ થઈ અને ગાંધીજીએ પૂરી થઈ. આવું મને ગમ્યું. સેવાની શરૂઆત હનુમાનજીએ કરીને ગાંધી બાપુએ આવ્યું ત્યાં પૂરું થયું. કારણ કે સેવા કરનારની પાસે ભાવ જોઈએ. સેવા બે રીતે થાય બાપ, આંખમાં ભેજ હોય અને કાર્યમાં તેજ હોય. જેનું કાર્ય તેજસ્વી અને જેની આંખ ભીંજાયેલી હશે, આ લોકો માટે સેવા કરવી હોય તો આંખમાં ભેજ જોશે અને બાવડામાં તેજ જોશે. તેજ અને ભેજ જે કાર્ય કરવામાં આવશે એ બહુ મોટું કામ કરી છે. અને આ ભેજ અને તેજ લાવવા માટે હરિનું નામ બહુ જરૂરી છે. પરમાત્મા ગાંધીજી ક્યારેય પ્રાર્થના ચૂકતા નહોતા. હરિનું નામ, સાહેબ ગાંધીજી માટે એમ કહેવાય છે, એ હકીકત છે કે ગાંધીજી મિટિંગમાં હોય, કામમાં હોય, કેટલી મોટું એનું કામ. એટલે અને જેવા નવરા પડે એની બહુ જ પ્યારેલાલ આદિએ બરાબર નિરીક્ષણ કર્યું છે કે બાપુ જેવા નવરા પડતા એટલે કોઈને ખબર ન પડે એમ એના હોઠ હલતા હોય. એક જ વસ્તુ હતી, નિરંતર રામનું સ્મરણ, હરિનામનો આશ્રય, ખબર ન પડવા દે. અને કદાચ એ નિરંતર અભ્યાસ જ એને છેલ્લી ઘડીએ 3 વખત રામ બોલાવી ગયું. સાહેબ પ્રભુનું નામ બોલાવ્યું. નારાયણ બાપા દેસાઈ જે ગાંધી કથા કરે છે, એણે તો એ ગાંધી નિર્વાણની જે 3 ગોળીઓ લાગી ત્યારે બહુ સુંદર એક સૂત્રાત્મક વાત એમણે કરેલી, એ મને ગમે છે. એમણે એમ કહ્યું કે 3 ગોળી પહેલાં એ છોડી ગાંધીજી ઉપર. એ ગોળી
એ વિનાશી વસ્તુ હતી, અને ગાંધીના મુખમાંથી હે રામ નીકળ્યું એ અવિનાશી વસ્તુ હતી. ગોળી વિનાશી, એક ગોળી, બે ગોળી, ત્રણ ગોળી એ વિનાશ કરનારી, પણ હે રામ એ ત્રણ અક્ષરો બોલ્યા, એ ત્રણેય અક્ષરો અવિનાશી હતા. એની ટેવ ગાંધીજીને બહુ પહેલેથી નાનપણથી હતી સાહેબ. કેટલા ડરતા, ગાંધીજીને બીક બહુ લાગતી સાહેબ. એ માણસ બ્રિટિશરોની સામે આટલું બધું લડ્યો, અહિંસક રીતે લડ્યો, એનું એક જ કારણ રામ નામ. તો બાપ હું તમને એ કહું છું, પરમાત્માનું નામ, બસ બીજું કોઈ કાંઈ જપ તપ કરવાની જરૂર નથી. જે કરે એ બધા ધન્ય છે, પણ નામનો મહિમા આપણું ગયું હશે એને પાછું અપાવશે, ચૂકાયેલું હશે એને સુધારી દેશે. આપણા જેવા ગરીબોનો નિર્વાહ નામ કરશે. એટલે તુલસીદાસજીએ નામનો મહિમા બહુ ગાયો. તો નહીં કલી કર મન ભગતિ રામ અવલંબન, રામ અવલંબન, રામ નામ કરી અભિમત દાસ. હવે અહીંયા એવું લખ્યું છે બાપ કે રામનું નામ અભિમત. આપણા મનમાં જે ઈચ્છા પ્રગટે, આપણી અંદરથી જે મતનું સર્જન થાય, અત્યારે જે કંઈ વિચાર સ્ફુરે નીકળે, જે કંઈ ઈચ્છા પ્રગટે, એ બધું આપનારું રામનું નામ છે. હવે ઘણાને એમ લાગે કે આમાં વધારે પડતું લખી નાખ્યું છે, પણ વધારે નથી લખ્યું. જેણે નામનો આશ્રય કર્યો બાપ, એને શું નથી મળ્યું? હિત પર લોક લોક પિતુ માતા. આવો નામનો મહિમા ગાતા તુલસીદાસજીએ લખ્યું, કહો કહા લગી નામ બડાઈ, રામ સકહી નામ ગુણ ગાય. હવે આપણને એવું સમજાવવામાં આવ્યું કે નામ લઈએ તો ભાવથી લેવું જોઈએ, નામ લેવું તો માળા લઈને લેવું જોઈએ, નામ લેવાનું તો એક આસન ઉપર બેસીને લેવું. આ બધું નિયમો હશે જરૂર, પણ આ તો સારું. નામ લેવું હોય તો નાહી ધોઈને લેવું, નામ લઈએ તો આમ એકાગ્રતાથી આમ લીન થઈને લેવું. આવા બધા નિયમો બતાવવામાં આવે છે. પણ જે રામાયણની કથા તમારી સામે થઈ રહી છે એમાં એમ લખ્યું છે કે ભાવ હોય કે ન હોય ચિંતા ન કરો. આળસ ખાતા ખાતા લો, બગાસા ખાતા ખાતા લો, છીંક ખાતા ખાતા લો, ઉધરસ ખાતા ખાતા લો, ખાતા ખાતા લો, પગ લાંબા કરીને લો, ટૂંકા કરીને લો, આડે પડખે લો, પરોઠી વાળીને બેહો. કોઈ પણ રીતે નામ, બધા જ બંધનો તુલસીદાસજી આપણા માટે કાઢી નાખે. આવી રીતે કોઈ પણ રીતે જે નામનો આશ્રય કરશે સાહેબ, એને દશે દિશામાં મંગળ થશે. એ જે તરફ જશે ત્યાં એનું શુભ હશે, એના માટે ખૂબ જ મંગલમય દિશા હશે. તો તુલસી લખે છે કે ભાઈ કુભાઈ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશ, નામ જપત મંગલ દિશ. એટલે એવું ક્યારેય નહીં વિચારવું કે અમને ભાવ નથી જાગતો, નામ શું લેવું, માળા નથી ને શું લેવું, કોઈ ગુરુ નથી મળ્યા ને શું નહીં. કોઈ પણ રીતે પ્રભુના નામનું અમે ઉચ્ચારણ કરો. આવો નામનો ખૂબ મહિમા ગાયો. અને થોડી થોડી આદત પડશે તો અંતકાળે આવીને એ નામ મદદ કરશે. અંતકાળે આવીને ગાંધી બાપુનો બહુ જ પ્રસિદ્ધ આ જીવન પ્રયોગ છે. નિરંતર એ માણસ જેવા નવરા પડે એટલે બહુ જ નજીકના અંતેવાસીઓનું દર્શન છે.
એના મુખમાંથી નિરંતર હરિનામનું રટણ થતું. એનું આ પરિણામ હતું. આદત પાડવી પડશે થોડી, નહીતર છેલ્લી ઘડીએ બહુ મુશ્કેલ છે સાહેબ. એ તો પછી ગુજરી જાય એટલે આપણે ઇજ્જત રાખીએ કે ભાઈ અમારા બાપા રામ રામ કરતા, હરામ જો રામ રામ કરતો ગયો હોય તો. પણ એ તો પછી બધા આમ સારું લગાડે અને મોતની તો ઇજ્જત રાખવી પડે. બાકી જેને ટેવ પાડી હશે, જેને આપણી ભાષામાં કહું તો જેને હેવા હશે, જેને આગુના હેવા હશે, એની જીભે રામ રમતું આવશે. એ જરૂર છે, નહીંતર બહુ મુશ્કેલ. એક ગામડું હતું ને બાપા, એમાં એક બાપા ક્યારે હરિનું નામ ન લે, નામ જ ન લે. રામનું નામ તો ન લે, પણ જે શબ્દમાં રામ આવતો હોય એ નામનો એને અગ્રાજ, એની હારે એને પેલું રામ આવે એ બધામાં એ કંઈ બોલે જ નહીં. રામ શબ્દ ના આવવો જોઈએ. બહુ બીમાર થઈ ગયા, છોકરાઓ ચિંતા કરે કે આ બાપો ક્યારેય રામનું નામ લે નહીં, છેલ્લી ઘડીએ નામ લે તો સારું, પણ લે જ નહીં. એટલે નાનો દીકરો હતો, એને બાપાના તરફ વધારે લાગણી, બાપાને એના તરફ લાગણી નાના ઉપર વધારે હોય. એટલે નાનાએ કીધું કે બાપા રામનું નામ લેતા તો નથી, પણ હાલી એકતા નથી, એટલે એને જોડીમાં નાખીને રામજી મંદિરે લઈ જઈએ અને આપણે એને બતાવીએ કે આ શું છે. અને એ જોઈને જો એમ કહે કે રામજી મંદિર છે, તોય એનો આત્મ્યો ગતે જાય. રામ મંદિર બોલે તોય ધન. મોટાએ કીધું કે નહીં બોલે, રહેવા દો, મને અનુભવ છે, હું તમારા કરતાં 7 વર્ષ પહેલો જન્મેલો છું. અને એ નહીં બોલે. અરે કે મોટા ભાઈ આવું બાપા માટે શું કામ બોલો, એને લઈ તો જઈએ. લઈ ગયા. પૂછ્યું, બાપા આ શું છે? ધજા ફરકે છે, પગથિયાં છે, ગામનો ચોરો છે, રામજી મંદિર છે. અને ભાઈઓએ પૂછ્યું, નાનો પૂછ્યું કે બાપા શું છે? ગમે તેમ કરીને રામ મંદિર બોલાવવું, પણ ક્યારેય જીવનમાં બોલેલો નહીં, એટલે રામ મંદિર ન બોલ્યો. એણે એમ કીધું કે બાપા બોલો ને, આ શું છે? આ પંચાયત ઓફિસ છે? નહીં. તે આ દવાખાનું છે? નહીં. આ નિહાળ છે? નહીં. તો પછી આ શું છે? છોકરાને એમ કે રામ મંદિર બોલે તો એનો આત્મા ગતે જાય. એટલે બાપુ રામ મંદિર ન બોલ્યો. એણે એમ કીધું ગામ હોય ને ત્યાં આવવું હોય. એટલે હાલે. જ્યાં જ્યાં ગામ હોય ને ત્યાં આવું એક હોય. એટલે પણ આવું હોય હું કે મેં કહી દીધું, મને શું કામ હેરાન કરો? મેં કીધું ગામ હોય ને આવું હોય. એટલે ઓલા મોટા ભાઈએ નાનાને કીધું, હું તને કહેતો હતો કે આ ખોટા પ્રયત્નો છે. ઓકે, પણ એને ખ્યાલ નહીં આવ્યો. આપણે અંદર લઈ જઈએ અને રામની મૂર્તિના દર્શન કરાવીએ એટલે તો બોલશે ને કે આ રામ મૂર્તિ છે. પ્રયોગ કરવો હોય તો કરો, બાકી નહીં મેળ ખાય. મોટા ભાઈ તમે આવું જ બાપાના માટે બોલ્યા કરો. એવું હવે અહીંયા આવ્યા છીએ તો ઉપર ચડાવીએ, ઉપાડો. ઉપર લઈ ગયા બાપાને. હા, મૂર્તિની હામો હામ મૂક્યા. અને નાનાએ કીધું બાપા હું નનકો બોલું છું, આ શું છે? એટલે આમ ભાભો જોયા જ કરે, કંઈ બોલે જ નહીં. ભગવાન ધનુષ ધારણ કરીને ઊભા છે. બહુ સુંદર સુંદર મૂર્તિ, પહેલાંના સમયની જે ગામડાઓમાં મૂર્તિઓ હતી એવી મૂર્તિ. બાપા આ શું છે? બહુ કીધું ત્યારે બાપા બોલ્યા કે મેં તમને કીધું દુઃખી શું કામ કરો? કે ગામ હોય ત્યાં આવું હોય, અને આવું હોય એમાં પાછું આવું હોય. રામ ન બોલ્યો. ગામ હોય ને આવું હોય, આવું. આના માટે ટેવ પાડવી પડશે સાહેબ. અને વાતું
સમય વીત્યો, બાપા એક વર્ષમાં દળી ગયા, ગુજરી ગયો બાપા. નનકાને બહુ લાગણી બાપા ઉપર, બિચારો બહુ. મોટા ભાઈ કીધું પણ હવે એમાં શું થાય, ગુજરી ગયા. એ આમ 5-6 મહિના થઈ ગયા, બધું ક્રિયાકર્મ બધું પૂરું થઈ ગયું. પછી નક્કી કર્યું નાનાએ કે આપણા બાપાના અસ્થિ હાડકા છે ને એ ગંગાજીએ પધરાવવા છે. મોટાએ કીધું નહીં જાય, દુઃખી થવાના ધંધા મૂકી દો, અને એ હરિદ્વાર સુધી ટિકિટ લઈને જાઉં ને એમાં ખર્ચો થાય એના કરતાં આપણી આજુબાજુ થોડાક બીજા અમુક માણસો એવા રહે છે, એના છોકરાની ફી ભરી દો. આ હાડકા નહીં જાય, દુઃખી થાય. તો કે મોટા ભાઈ તમે હંમેશા આવું બોલ્યા, આપણે લઈ જઈએ પછી શું કામ ન જાય? નહીં જાય. ઘરના એ બધાએ કીધું, મોટા ભાઈનું મન નહીં, પણ પછી કીધું ઠીક છે. હાડકાનો પિત્તળનો ડબરો, એમાં બધા હાડકા નાખ્યા. ડબરોની ઉપર એક ભગવું કપડું બાંધીને આવું કર્યું, આ જે છે ને એવું એવું બનાવ્યું, ઉપર બધું આમ વીંટી દીધું. અને આ ફૂલવાદીએ ફૂલ મૂક્યા, એવું ઉપર ફૂલડું પધરાયું. બાપુ ગયો, હરિદ્વાર નીકળ્યો, રેલમાં બેઠો. હવે દિલ્હી આવે, દિલ્હીમાં એનો એક મિત્ર દિલ્હીમાં રહે. આને એમ થયું કે હરિદ્વાર ગંગાને કાંઠે બાપાના ફૂલ પધરાવું, એના પહેલાં મારો મિત્ર રહે છે ને રાત પડી ગઈ છે, તો આજ સાંજ પડી અહીંયા રાત રોકાઈ જાઉં અને પછી કાલે જાઉં. આવ્યો મિત્ર એ રાજી થયો, કેટલા વર્ષ પહેલાં આપણે મળેલા યાર, કેટલા વખત પછી તું આવ્યો. બહુ આનંદ. નાયા ધોયા, ચા પાણી પીધા, જમ્યા. દિલ્હીવાળા મિત્રએ પેલા મિત્રનો હાથ પકડીને કીધું કે ચાલો આપણે એકાદી ફિલ્મ જોઈ આવીએ. તમે દિલ્હીમાં આવ્યા છો, તમને એક ફિલ્મ દેખાડો. કે કોઈ હારી છે કે બહુ સારી ફિલ્મ છે, હાલો. પગલા પગલા કયું ઓલું કંઈક શીખવું છે, એવી ફિલ્મ કંઈક બતાવી લઈ ગયા છે. બાર 1 વાગે આવ્યા, બહુ નવી જૂની બધી વાતો કરી. 2 જણા સૂઈ ગયા. સવારની વહેલી ગાડી હરિદ્વાર જવાની, મિત્ર એને મૂકી આવ્યો. નાની એવી થેલી, ગામડાના જેમ યાત્રા કરે થેલી હતી, લઈને ગયો. હરિદ્વાર પહોંચ્યો. હરકી પેઢી ઉપર જઈને ગોરબાપાને નિયુક્ત કર્યા કે બાપા મારા બાપના ફૂલ પધરાવવા છે, તમે વિધિ કરો. બોલો બોલો, આવો બેસો બેસો, પૂજાભોગ બધો મારી પાસે છે. બાપાએ આસન આપ્યું, નવડાવ્યો, 2-3 વખત હાંકળ પકડી, નાહ્યો, પાછો બહાર નીકળ્યો, પાછો નાહ્યો, પાછો 3 વખત નવડાવ્યો, હાંકળ પકડી રાખજો એમ સૂચના આપે. અને પછી બધું ગોરબાપા પાસે આખી બધી વસ્તુઓ તો હતી જ, વિધિ કરાવી. હવે છેલ્લો વિધિ બાકી, ફૂલ પધરાવવાનો, અસ્થિ પધરાવવાનો બાકી. એટલે કીધું બસ હવે છેલ્લો વિધિ બાકી છે, લાવો વડીલ અસ્થિ લાવો, એટલે પધરાવી દઉં, તમારા પિતાનો આત્મા ગતે જાય. પેલા એમ થેલો ખોલીને જ્યાં જોયું તો અંદર ડાબરો નહીં, ડબરો જ નહીં આખો. એટલે ડબરો ક્યાં ગયો? હા, જેના માટે હું હરિદ્વાર આવ્યો. થેલી નાની એવી, 3-4 વખત આમ જોયું, પણ એમાં તો કાંઈ ડબરો આવડો. ડબરો ગયો કે ભાઈ વડીલ તમે લાવો જલ્દી, હવે મુહૂર્ત જાય છે. હું પધરાવી, અને પૂજા પણ હું લાવું, ફૂલ તો તમારે લાવવા જોઈએ, એ કંઈ હું ન લાવું. હાડકા તો તમારે લાવવાનો હોય, એ તમે પૂજા પણ હું લાવ્યો, પણ ફૂલ તો તમારે. કે બાપા તમારો કોઈ વાંક નથી. હું મારા ભાઈઓને કહેતો હતો કે આ નહીં પહોંચે, પણ માન્યા નહીં અને અદૃશ્ય થઈ ગયા ફૂલ. બાપા તમારી જે દક્ષિણા થાય આપી દીધી. નિરાશ બદને હરિદ્વારથી પાછો ફેર્યો. એને એમ થયું કે ડબરો હતો, દિલ્હી સુધી તો હતો, આ દિલ્હીમાંથી જ કંઈક ગોટાળો થયો. બધા ગોટાળા દિલ્હીથી જ થાય છે. પણ હું તો ખાલી કથામાં કહું છું, તમે તાળીઓ શેની પાડી એ મને ખબર નથી યાર.
આવ્યો પાછો. મિત્રએ કીધું કે ભાઈ તું પાછો ક્યાં ભાઈ? બહુ મુશ્કેલી થઈ. શું થયું? મુશ્કેલી પડી થઈ ગયો વિધિ કરે. વિધિ શું થાય રાખ. તો દક્ષિણા મહારાજ લઈ ગયા, બધું થઈ ગયું. 3 કલાકનો આખો વિધિ. 3 વખત મને ટાઢમાં નવડાવ્યો અને છેલ્લે કે હાડકા લાવો, અસ્થિ લાવો. અને થેલામાં મેં હાથ નાખ્યો તો ડબલો જ નહીં. મેં તો બહુ જતન કર્યું હતું. હું તો બીજે ક્યાંય રોકાયો નથી, તારે ઘરે જ રાત રોકાયો હતો. હા, અને ગરદણી સમજી ગયો. ગરદણીને ખબર કે મારી વહુને મહેમાનના થેલાને ખખોળવાની ટેવ છે, ખાખા ખોળા કરવાની. એક હમણાં નાનું એવું પુસ્તક નીકળ્યું છે, ખાખા ખોળા. દુનિયાભરની માહિતી ખાખા ખોળા કરી. બહુ સુંદર પુસ્તક છે નાનું. ખણખોજ અને ખાખા ખોળા, આવું એક નાનકડું. આજે સાહિત્યમાં બહુ કામ થાય છે સાહેબ, નાનું મોટું બહુ કામ થઈ રહ્યું કે મારી પત્નીને એવી ટેવ છે. અને એણે સ્વભાવવશ, અમે ફિલ્મ જોવા ગયા ત્યારે આ મિત્રનો થેલો ખોલીને જોયું હશે અને એમાંથી કંઈક ગોટાળો થયો. એટલે મિત્રને ચા પાણી પીવડાવીને કીધું કે તમે બેસો, હું આવું 2 મિનિટમાં. એમ કહીને ગરદણી રસોડામાં ગયો. સાંભળ્યું તે બેરી છું? અરે હું એમ નથી કહેતો. સાંભળ્યું? ક્યાં સાંભળ્યું? અમે ફિલ્મ જોવા ગયા કાલે અને તમે તમારી ટેવ પ્રમાણે, તમારી આદત પ્રમાણે મારા મિત્રનો થેલો ખોલી અને ખાખા ખોળ કરી હતી. ન કરો, તું ધીરે બોલ, એલો બહાર બેઠો છે. ધીરે બોલ. ન કરું. તમને કહી દઉં છું, એક મિત્ર નહીં 50 મિત્રને લાવજો. મારા પતિના મિત્રો, એની સેવા કરવી મારી ફરજ છે. મારા મા બાપે અમને આવું શીખવીને તમારા ઘરે મોકલ્યા છે. લે 50 મિત્રો લાવો, બધાની સેવા કરવું, રસોઈ કરવું, બધાને જમાડવું, પૂરણપોળી ખવડાવવું, બટાટાનું શાક કરવું, દાળ ભાત કરવું, મોઢામાં ન ખાઈ એવા. બધી સેવા કરું. પણ ખબરદાર, જો આવા મિત્રને લાવો ઘરમાં. આપણે વૈષ્ણવ એક તો પરમાટી ખાય અને હાડકા ઘરમાં લાવે. એટલે પણ પરમાટી ક્યાં કે ઘર ક્યાંક હોટલમાં ખાતા છે ને હાડકાના ટુકડા ઘરમાં લેતો, ડબરામાં હાડકાના ટુકડા. અરે એના બાપના અસ્થિ હતા, એ પરમાટી ખાઈને નથી આવ્યો, વૈષ્ણવ છે. તે મને શું ખબર. પણ હવે તું ધીરે બોલ ને મને બતાવી કે હાડકા તે નાખ્યા ક્યાં ક્યાં કે ક્યાં. એને આપણા ઘરમાં, વૈષ્ણવના ઘરમાં રખાય? તમારામાં અક્કલ નથી. એ લોકો એટલે જ તારી હારે લગ્ન કર્યા. ક્યાં નાખ્યો? ક્યાં? મ્યુનિસિપાલિટીની, નગરપાલિકાની ગટર, દિલ્હીની ગટર ખુલ્લી હતી, ઢાંકણું, એ ગટરમાં મેં પધરાવી દીધા છે બધા હાડકા. જે બાપો રામજી મંદિર જોઈને કે ગામ હોય ને આવું હોય એમાં પાછું આવું હોય, એના હાડકા ગંગામાં ન ગયા, ગટરમાં ગયા. આદત નહોતી. આવીને પેલા મહેમાનને કીધું ભાઈ માફ કરજો, હું માફી માગું. કેમ કે મારા પત્નીનો સ્વભાવ જરા આવો છે કે મહેમાનના બેગ બિસ્તરા ખોલ્યા વગર રહે જ નહીં, અને બધું આમથી આમ બધું એને ટેવ છે. બાકી ઈરાદો એનો ખરાબ. કે ના તમારી પત્નીનો કોઈ વાંક નથી, તમારોય વાંક નથી, તમે તો મને હાંચવો. પણ એ જે અમારા બાપ હતા ને, એના ન જાય. મેં મારા ભાઈઓને કહેતો હતો કે આ દુઃખી કરાવવાના ધંધા છે. એટલે તમારે જરાય ચિંતા કર. આવ્યો ઘરે, 2 ભાઈઓ, એમાં પોતાની પત્ની, વચલા ભાઈની પત્ની, નાનો હજી નનકો કુંવારો હતો. એટલે એ બધાએ સ્વાગત કર્યું. મોટા ભાઈ આવી ગયા, હરિદ્વારજી આવ્યા, ગંગાની લોટી લાવ્યા. લોટી હું ડબલો હતો એ ગયો. શું મોટા ભાઈ વડકા હું ભરો છો? તમે ગંગાજીથી આવ્યા છો, થોડાક ઠંડા તો પડો. થયું શું? અરે કે મેં તમને કીધું હતું કે આ બાપાના હાડકા જાય નહીં,
અને તે અમને પણ શું થયું એ શું હું દિલ્હી રોકાણો, મિત્ર મને પિક્ચર જોવા લઈ ગયો, ફિલ્મ જોવા. હવે એની પત્નીને કંઈક આવી ટેવ, મને તો કંઈ ખબર નહીં. હું તો પછી બીજે દિવસે ટ્રેનમાં બેસીને હરિદ્વાર ગયો. ગોરબાપા બહુ સારા, બધો જ પૂજા પણ બહુ 3 કલાક 3 વખત નવડાવીને મને પૂજા કરાવી. અને છેલ્લે બિચારાએ કીધું કે 2 મિનિટનો વિધિ બાકી, તમે અસ્થિ લાવો હાડકા. એ જ્યાં થેલામાં હાથ નાખું ત્યાં ડબલો જ. પાછો દિલ્હી આવ્યો. હવે જેને ઘરે ઉતર્યો એની પત્નીને એવી ટેવ, એટલે એને એમ લાગ્યું હું ક્યાંક ન ખાવાનું ખાઈને આવ્યો છું ને હાડકાના ટુકડા લાવ્યો, એટલે એણે બધું ગટરમાં ફેંકી દીધું. અરે આપણા બાપાના હાડકા ગટરમાં, એમાં શું વાંધો, મરી ગયા એને બધું હરખું. પછી તો કોઈ બોલી શકે એવું હતું ને. 6 મહિના વીતી ગયા, વળી 2-3 મહિના વીતી ગયા, નનકાની હગાઈ થઈ, 3 બીજા મહિના ગયા, 12 મહિને લગ્ન થયા, નનકો પરણ્યો. હવે બધાએ નક્કી કર્યું કે બધા હાડકાઓ નહોતા આપ્યા, એક ટુકડો ઓલો નનકો કે મેં રાખ્યો હતો એ હાડકું લઈને આપણે 3 ભાઈઓ અને 3ને ઘરેથી બધાએ જાવું હરિદ્વાર. અને એટલે મોટાઈ ના પાડી, તમે કહેતા હો તો મને કાંઈ વાંધો નહીં, બાપ તો મારો હતો ને, કાંઈ તમારો એકલાને થોડો હતો, મને કાંઈ વાંધો નથી. પણ આ બધું થશે નહીં, દુઃખી થવાના ધંધા કે નહીં. પેલા નનકાએ કીધું મેં હાડકું છે ને બાપાનું એક હાડકું, એને આખો પાવડર કરી નાખ્યો, આખો 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 ચૂર્ણ કરી પાવડર. અને બૈરાઓ ગામડામાં જે બજર ઊંઘે એની જે ડાબલી હોય એમાં ભરી દીધું અને એને રેણ મારી દીધો છે. એ ડાબલી આપણે જીવના જતને એ ડાબલી લેતી જવાની છે. અને ગોરબાપાને કહેવાનું કે એવા મંત્રો બોલો કે મેં ડાબલી જ અંદર નાખી દઈ, કારણ કે આને ખોલાય એમ નથી, નહીંતર હવાનો જોકો આવશે તો ભૂકો બહાર પડશે ને ડાબલું અંદર જાય. એટલે મંત્રો બાપાને કે, એટલે એ ડાબલી નાની એને 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 રેણ કર્યું. બરાબર ગયા. બહુ નાનો ભાઈ તો બહુ, નનકો તો બહુ બહુ આનંદ. અને એની પત્ની નવી નવી જે હજી બિચારી પરણીને આવેલી, મોટા ભાઈઓની મર્યાદાને બહુ ઓલું. ગયા. દિલ્હી તો રોકાણા જ નહીં, દિલ્હી તો રોકાવું જ નહીં. નીકળી ગયા. ખટારામાં બેઠા દિલ્હીથી જે મળે. એક જણે એસટીની બસને કીધું આ ખટારો ક્યારે ઉપડશે. એસટીની બસને ખટારો કીધો ને તો કંડક્ટરનો મગજ ગયો, ખટારો આને કે ખટારો ક્યારે ઉપડશે, તો કે કચરો ભરાઈ જાય ત્યારે. તારા જેવો ડૂચો બધો ભરાઈ જાય ને પછી પછી ઉપડશે આ ખટારો. અને ખટારો કે તું બહુ જૂનું છે આ. ખટારામાં બેસીને ગયા. હરિદ્વાર વહેલી સવારે પહોંચ્યા. મોટાએ જોયું તો બિચારો હાવ નિરુત્સાહ, જરા ઉત્સાહ નહીં, પણ આ તો બધા નાના કીધું એટલે નાનો ગયા. ગોરદાદા તો જાણીતા હતા, અને ગોરદાદા તો અહીંયા સવાર પડે એટલે બેઠા જ હોય. બાપજી આવો 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 બાપા, તમે તો આવ્યા હતા ને? હા, સવા વર્ષ પહેલાં આવ્યો હતો. આ બધા કે અમારા ઘરેથી, આ મારા નાના ભાઈને ઘરેથી, એના નનકો છે ને એના લગ્ન ત્યાં એને ઘરેથી. એટલે બાઈ બિચારી ઘૂંઘટો કાઢી આવું શું છે. પેલું તે દિવસે ડાબલો જરાક ગોટાળે ચઈ ગયો હતો, એટલે આ વખતે અમે પાછું એક હાડકું હતું એનો ભૂકો કરીને લાવ્યા છીએ, પણ ડાબરીમાં રાખ્યો છે. અને બાપજી એને અમે ખોલશું નહીં, તમે તો શાસ્ત્રના જાણકાર છો, ડાબલીના મંત્રો બોલો. અરે તું ક્યાંય મંત્રો બોલી દો, ડાબલીના બોલી દો. પૂજાપાઠ કર્યા, 3 જણાને નવડાવ્યા. ડાબલી પકડી રાખી 3 ભાઈઓએ.
મોટા ભાઈની પત્ની, વચલાની પત્ની એ આમ ઊભા ઊભા જુએ અને આમ ડાબલી હાથમાં. બાપાએ ડાબલીના મંત્રો બોલી દીધા હંબક પુરાણમાંથી. એ હંબક પુરાણમાં એની બધી વિધિ આવતી હતી. હંબક પુરાણના બધા મંત્રો એને બોલ્યા. અને છે આ બહુ જૂનો દાખલો, વર્ષો પછી કહી રહ્યો છું, આ તમારા સન્માનમાં કહી રહ્યો. નહીંતર આટલું બધું લંબાણ કરવાનો અવસર ક્યાં હોય સાહેબ? તો એ ત્રણેય આમ એને મોટા ઓલા નાનું કીધું તારો બહુ ભરકો છે ને, બરાબર પકડી રાખજે. હા, ત્રણેય પકડી રાખી ડાબલી. મોટા એ તો ડાબલી ન પકડ્યું, એટલે હાથે હાથ રાખ્યું, મારે નથી અડવું. અને મંત્રો બોલાયા સાહેબ. 2-5 મિનિટ મંત્રો બોલ્યા અને છેલ્લે ડાબલી ગંગાના પર શાંતિ થઈ ગઈ સાહેબ. કે હાશ એક વિધિ પૂરો થઈ ગયો. શંકા ગઈ ઘરમાંથી. અને ઓલા નાનો ભાઈ ને બેયની પત્ની ને વચલો ભાઈ ને મોટા ભાઈને કે જો કંઈ આપણામાં શ્રદ્ધા હોય તો શું ન થાય, તમે ખાલી બાકી થઈ ગયું ને. કેમ એમાં ગંગામાં પધરાવાઈ જાય મને શું વાંધો, પણ મને એવું લાગતું હતું કે આ નહીં મેળ ખાય. પછી તો 2 દિવસે લોકો રોકાણા ગંગાને તટે. પછી તો આનંદથી પાછા આવ્યા. પહેલાં ગામડામાં, આપણા ગામડામાં એવું હતું કે જાત્રા કરીને આવે અને હામિયા થતા. બરાબર, કોઈ જાત્રા કરવા જાય તો એને ઘરે રંગરોગાન થાય ને ભીતું ચિતરાય ને આવે ત્યારે ગામને પાદરે એને બેસાડે, તબલા બાંધીને વાગતા ને વાગતી ગાગતું હામિયા થાય. હામિયા એટલા માટે પહેલાં જાત્રામાં જાય પાછા આવતા જ નહીં. આવ્યા એના હામિયા, તમે જીવતા રહ્યા, નહીંતર તો એ લગભગ પછી ત્યાં ત્યાં રહેતા હોય. એટલું બધું બુઢાપામાં જાય ને પછી કાંઈ વાહનોની સાધનો નહીં કાંઈ વાહન, અને બીમાર પડે ને હિમાલય બચ જાય તો પછી કંઈ પાછા થોડા આવે. આ તો આવ્યા એના હામિયા. આખું ગામ ભેગું થયું, તમે તો બહુ ભાગ્યશાળી, બાપા બહુ ભાગ્યશાળી. પછી તો મોટા એ બોલવું પડે, કારણ કે આમ આમ હાવ સામે બધી થયેલી વસ્તુ, કે આ બધું ભગવાનની કૃપાથી થઈ. એમાં મોટા ભાઈની પત્નીએ કીધું કે સાંભળ્યું શું, સત્યનારાયણની કથા કરાવીએ. બાપાના હાડકા આપણે અસ્થિ પધરાવ્યા ને એ નિમિત્તે બધાને જમાડીએ ને સત્યનારાયણ કે કરાવો, વાંધો નહીં, સત્યનારાયણની કથા કરાવો. બે જણા બેઠા પૂજામાં, બધું ચાલ્યું. સત્યનારાયણના અધ્યાય શરૂ થયા એટલે પેલો મોટો ભાઈ હતો એ ગૌમુખી બાપાએ આપેલી, માળા એ બાપાએ આપેલી, એ લઈને બેઠો બેઠો ફેરવે. ઓલી એની પત્ની હતી, હવે હું ઘરમાં કંઈક કામ કરું, તમે માળા ફેરવો ને ત્યાં અધ્યાય પૂરા થઈ જાય. એ અંદર ગઈ. ગામની બૈરાઓ પેલી જે નાનકાની વહુ હતી ને એની બધી મળે. અરે તમે કેટલા ભાગ્યશાળી, આવતા વેચ ગંગાની જાત્રા અને હરિદ્વાર ગયા, તમારા જેવું ભાગ્યશાળી કોણ, બહુ સરસ. ઓલી બિચારી શરમાય ને બધી વાતો થાય. ગંગાજીના દર્શન કર્યા ને કે હા બહુ પ્રેમથી નાયા કે નાય, હા બહુ. એને ગંગા તો ગંગા છે, ઓલી નનકાની વહુ કે ગંગા તો ગંગા છે. કેમ? બધી બૈરાઓ પૂછે ને કે ગંગા તો ગંગા, હું જો નાતી હતી ને તે ગંગાએ માએ મને ડાબલી આપી. હવે બન્યું શું હું તમને કહું. ઓલા 3 ભાઈઓ ડાબલીને ઓલા બાપા જે પુરાણમાંથી બોલતા હતા એમાં હોમતા હતા, એ મોટાની ને વચલાની પત્નીઓ ત્યાં દૂર ઊભી હતી. ઓલી નાની હતી ને એને સ્નાન કરવું, પણ નવી હતી એટલે વડીલો ઊભા હોય જેઠ, તો નાવું કેમ? એટલે ગંગાનો પ્રવાહ જે બાજુ જતો એ બાજુ બિચારી એક વળાંકમાં નાતી હતી. અહીંયા 3 બાપાની આ ડાબલી પધરાવી, એ ડાબલી તરતી ગઈ. ઓલા નનકાની વહુને એમ થયું ગંગા માએ મને ડાબલી આપી, એ લઈને એને છેડે બાંધી હતી. અને ગામની બૈરાઓને કે ગંગા તો ગંગા હાજરા હજુર છે, હો બાપા ડાબલી આપી. એ ડાબલી મોટા ભાઈની વહુ સાંભળી ગઈ, જે હમણાં પૂજામાંથી ઉઠીને અંદર ગઈ હતી. પેલો તો ગૌમુખીમાં ઝપટ બોલાવતો હતો, મોટો બેઠો કારણ કે એને તો શ્રદ્ધા હતી જ નહીં, કોઈ વસ્તુમાં એને શ્રદ્ધા જ નહોતી. આ વાહડો હાવ એને. એટલે ઓલી બૈરાઓના ઝુંડમાં ઓલી નાનાની પત્ની અહોભાવથી વાત કરે, એની પાસે કંઈક શું છે.
તો કે બા હું પછી તમને કહી ન શકી, બધા સાથે સાથે હતા અને પછી સામે અહીંયા આ બધું થયું ને આટલા દિવસ ગયા ને આ બધું રહી ગઈ, મારે તમને બતાવવું જોઈએ. શું પણ કે ગંગા માએ મને ડાબલી મને ડાબલી બતાવી. તું આ ડાબલી હેરાન કરેલી ડાબલી તારા હાથમાં ક્યાંથી આવી આ ડાબલી? કે હું તો નાતી હતી, મને શું ખબર કે માતાજીએ તરતી તરતી ડાબલી આવી અને મને એમ થયું કે આમાં તો કંકુ નીકળશે કે આમાં શું નીકળશે. માતાજી તમે આંખે અડાડો. અને મોટા ભાઈના પત્ની હતા એ બહાર નીકળ્યા ઓસરીમાં, જ્યાં સત્યનારાયણની કથા અને અધ્યાયો ચાલે, ત્યાં જઈને કીધું ઓલા ભાઈને સામું જરાક જોયું. હું લેતો જપક બોલાવતો હતો, એણે કીધું કે તમે જરાક અંદર આવો તો પેલો સમજો ફાળ પડી ઓલાને કાંઈક ગોટો થયો છે આમાં, તમે જરાક અંદર આવો તો પછી માળા ફેરવજો, અંદર આવો તમે. ઓલો શું આ ડાબલી તમે જોયેલી છે? અંધારા આવવા માંડ્યા મોટાને. એક તો ઉપવાસ કરેલો સત્યનારાયણની કથાને લીધે, એક તો ઉપવાસનું ઓલું નતાડ લાગેલો અને શ્રદ્ધા વગરની માળા ફેરવતો હતો, અને એમાં ડાબલી પાછી જીવતી થઈ અને એને અંધારા આવવા માંડ્યા. ચારે બાજુ ચક્કર ચક્કર ફરે, ગંગા દેખાય, પેલો ગોળ દેખાય, આ બધું દેખાય. તમને શું થાય? મને આજ બધું થવાનું છે. હવે તું વાત કર શું છે? ડાબલી નાના ભાઈની વહુ નીચે સ્નાન કરતી હતી, તમે પધરાવીને એણે લઈ લીધી. મેં તમને કીધું હતું. પછી મોટાએ ઓલો વચલો ભાઈ હતો, એ બધા મહેમાનોને બધાને કહેતો બધા બેજો પ્રસાદ લઈને જજો. એને બોલાવ્યો, અહીંયા આવી તો એને અંદર બોલાવ્યો. અને નનકાને તો ખીજમાં બોલાવ્યો. નનકો ક્યાં છે? કે નનકો ચા બનાવતો હતો, એને બોલાવો, નનકાને બોલાવો. નનકાના હાથમાં ડાબલી આપીને મોટા ભાઈ આમ લોહી મરી જાય એવા આમ ટચકે. આખી વાર્તા એટલા માટે મેં તમને કીધી બાપ કે ગામ હોય ત્યાં આમ હોય, નામ હોય ત્યાં આવું હોય. રામ શબ્દ જેણે ન ઉચ્ચાર્યો હોય એના અસ્થિ ગંગાએ ન જાય, ગટરમાં જાય અથવા તો ડાબલિયું પાછી આવે. મારે મૂળ આખી વાર્તા ઉપરથી કહેવું હતું એટલું કે આપણા જેવા માટે આપણે સમાજમાં ક્યાં પૂજાપાઠ કરવાના, ક્યાં યજ્ઞો કરવાના, ક્યાં યોગ અને ધ્યાન, કેવલ ભગવાનનું નામ, એનો બહુ જ મોટો મહિમા. અને જે નામ લેશે એના માટે તુલસીદાસજીએ લખ્યું, જાસુ નામ મરત મુખાવા. જેનું નામ મૃત્યુ સમયે જો જીભ ઉપર આવે તો અધમ મુક્તિ હોય શ્રુતિ ગાવા. તો ભાઈ કુભાઈ અનખી આલસી, નામ જપત મંગલ દિશ દસવું, નામ જપત મંગલ દિશ દસવું. નહીં કરી કરમ ભગતી વિભુ, રામ નામ અવલંબન, રામ નામ અવલંબન. કહો કહા લગી રામન सकही रामन सकही. ટૂંકમાં પરમાત્માના નામનો ખૂબ આધાર લેવો બાપ. આપણું જે કામ હોય, આપણો જે ધંધો હોય, સાથે સાથે પ્રભુના નામનો આધાર રાખશે, એની સેવા પણ સફળ થશે, અહંકાર મુક્ત થશે અને દશેય દિશાઓમાં દીવા પ્રગટશે. આમ તુલસીદાસજીએ આ રામાયણમાં આગળનું આવું એક પ્રકરણ લખ્યું જેમાં નામનો મહિમા બતાવ્યો. એના પછી તુલસીદાસજી આ કથા કેમ બની
એ બધું લખ્યું કે સૌ પ્રથમ ભગવાન શંકરે આ કથાને રચી અને પછી પોતાના માનસમાં રાખી, હૃદયમાં બધું રાખ્યું. સમય આવ્યો ત્યારે પોતાની પત્ની પાર્વતીની સામે આ કથાનું ગાન કર્યું, કથાને કહી. એ શિવ પાસે જે કથા હતી એ રામકથા એમણે કાગભૂસુંડી નામના એક સંતને આપી. એ કથા કાગભૂસુંડીએ પક્ષીઓના રાજા ગરુડજી છે એને સંભળાવી. એ કથા પૃથ્વી ઉપર ગંગા, યમુના અને સરસ્વતી જ્યાં ત્રણેય નદીઓનું મિલન થાય છે, પ્રયાગરાજ, અલ્હાબાદ જે આપણા દેશનું, ત્યાં ત્રણેય નદીનો સંગમ, ત્યાં ભરદ્વાજ નામના, યાજ્ઞવલ્ક નામના મહાત્માને આપી અને એમણે આ કથા ભરદ્વાજજીને સંભળાવી. એ જ કથા તુલસીદાસજી કહે, મેં મારા ગુરુની પાસે સાંભળી, પણ હું બરાબર પાક્યો નહોતો એટલે કથા મારા મનમાં બરાબર ઉતરી નહીં, પણ મારા કૃપાલુ ગુરુએ મને એ કથા વારંવાર કીધી અને ત્યારે થોડુંક મારા મનમાં બેઠું, એવું તુલસીએ લખ્યું છે. તદપી કહી ગુરુ બારહી બાર સમજી કछु મતી અનુસાર. વારંવાર કથા મારા ગુરુએ મને સંભળાવી ત્યારે કંઈક થોડું મગજમાં ઉતર્યું. આ એક બહુ મોટો જવાબ છે સમાજને. આપણે ત્યાં લોકો એમ કહે છે કે એકની એક કથા વારંવાર સાંભળવાની શું જરૂર, એક વખત સાંભળી લીધી, વાત પૂરી. પણ નહીં બાપ, વારંવાર શ્રવણ કરવું, સાંભળવું પડશે, ત્યારે કાંઈક થોડુંક મગજમાં ઉતરશે, હૃદયમાં બેસશે અને પછી એમાંથી કાંઈક થોડુંક આપણે આગળ વધીશું. એક વિનોબા એમ કહેતા, વિનોબા એટલે આપણા દેશમાં બહુ મોટા એક સંત થયા મહારાષ્ટ્રમાં. આપણી આઝાદીની લડત પછી ભૂદાન પ્રવૃત્તિ એણે કરી કે જેની પાસે જમીન નહોતી બધાને જમીન અપડાવી. આવી ભૂદાન પ્રવૃત્તિના એક બહુ મોટા મહાપુરુષ, એક ઋષિ જેવા વિનોબાજી, તમે એને નામથી ઓળખતા હો. ગાંધી બાપુના આધ્યાત્મિક વારસદાર ગણાય વિનોબાજી. વિનોબાજીને કોઈએ પૂછ્યું કે આટલા બધા ધર્મોની વાતો જગતમાં થાય છે તો એ લોકો બધા યુદ્ધો કેમ કરે, એકાબીજા લડાય ને હિંસા કરે ને ગાળાગાળી કરે ને એકાબીજા આવું બધું કેમ કર્યા કરે. ત્યારે વિનોબાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે હજી ધર્મ આવ્યો જ નથી, હજી તો બધા પંથો આવ્યા છે, અનેક પંથો આવ્યા, ધર્મ તો હજી આવવાનો બાકી છે. આવું એનું નિવેદન હતું. એ વિનોબાજી ભૂમિહીન જે હતા, એને જેની પાસે જમીન હોય, પડતર જમીન હોય, એ બધી લઈ અને ભૂમિહીનોને, વંચિતોને જમીન આપતા હતા. ભૂદાનની બહુ જ મોટી ચળવળ આ મહાપુરુષે આખા દેશમાં કરી. હવે તો વિનોબા જેવું વ્યક્તિત્વ આપણી પાસે નથી. જયપ્રકાશ નારાયણ જેવા દેશમાં કંઈક ન ગમે એવું થતું હોય ત્યારે પડકાર કરે અને જેની વાત સ્વીકારાય એવા આપણી પાસે બહુ શ્રદ્ધેય આગેવાનો મળતા નથી આપણી પાસે. ખેર, એમાં આપણે ન જઈએ, પણ વિનોબાજીએ આ બહુ મોટું કામ કર્યું. ગામે ગામની એક સંસ્થા બને, આપણે ક્યાંય રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને એ બધાની સહાય લેવાની, પણ ગામનું જ એક પંચાયત તો ઓલરેડી હોય જ છે. એનું એક ગામડે ગામડે એવું આયોજન થાય કે આપણા ગામની સીમમાં જે પડતર જમીન હોય, જે સરકારી જમીન તરીકે ગણાતી હોય અને જે કંઈ ઉપયોગી ન હોય, કોઈની માલિકીની ન હોય, એના વ્યવસ્થિત વિભાજન કરી અને જે વંચિત છે, જે ભટકતા છે, જેની પાસે જમીન નથી, જેની પાસે પ્લોટ નથી, એને થોડી થોડી જમીન અપાય તો એક પુરુષાર્થની પ્રેરણા મળે. આ કરવું જોઈએ.
અને ગામડે ગામડે ગામના જ લોકો આવી વ્યવસ્થા કરે ને તો વ્યવસ્થા બહુ સરળ બની જાય, સંચાલન બહુ સરળ થાય. બીજી કોઈ જાતિ ઉપાધિ ન હોય, ફાઇલોની ઉપાધિ નહીં, કાગળ અહીંયા જાય ને ત્યાંથી આમ જાય નહીં. આવું ગામડે ગામડે થવું જોઈએ. ગ્રામ્ય સ્વરાજની જે વાત આપણે ત્યાં આવી, ગ્રામોદ્યોગની વાત જે આવી, ગ્રામ્ય વિકાસની વાત જે આવી, આ બધું હવે નવેસરથી પાછું આપણે વિચારવું જોઈએ. આ તમારું એન્દલા, લોસ એન્જલિસ એન્દલા જે ગામ છે એની આજુબાજુ જે જગ્યા હોય તેનો કોઈ ઉપયોગ ન થતો હોય. અને આમ તો આ શબ્દ બહુ સારો ન કહેવાય કે આ જે પડતર જમીની સરકારની છે ને, જેની પાસે ન હોય એની હોવી જોઈએ. સરકારની છે ને આ વસ્તુ, આ શબ્દ જ બરાબર નથી પોસાતું સાહેબ. જમીન કોની હતી? નથી કોઈ સરકારની, નથી કોઈ રાજાઓની. માનધાતા ને મયુર ધ્વજ એવા મહપતિઓના થયા, મોત પણ શિબી દશરથ. અહીંયા કોણ રહ્યા છે? કોઈની થઈ નથી. મહાભારતનું 18 દિવસનું યુદ્ધ થઈ ગયા પછી પાંડવો રાજા બન્યા, પણ ક્યાંય ચેન ન મળ્યું નહીં. બધા હિમાલયે ગળવા ગયા. તમે આ વાત જાણતા હશો, સાંભળીએ. હિમાલય ગળવા ગયા પાંડવો. ત્યારે આખી ધરતી સમુદ્ર વસનાય દેવી પાણીના પહેરણા પહેરીને આકાશને ઓઢી અને પાંડવોની સામે હિમાલયમાં આવી અને એમ કહેતા હતા કે જેના માટે તમે અંદરો અંદર કપાઈ ગયા એ ધરતી તમારી ભેળી કેમ નથી? ક્યાં ગઈ એ ધરતી જેના માટે તમે એકાબીજા લડીને મર્યા? ધરતી કોની? જમીન કોની? વ્યવસ્થા કરનાર બધા હોઈ શકે, જરૂર, એમાં આપણી ના નહીં કે કોઈ ખોટા કબજા ન કરે, કોઈ ખોટું પેલું ન કરે, કોઈ દબાણ ન કરે, એ બધું જ હોય. પણ જમીન તો ઈશ્વરની છે. ઈશ્વર કા જલ, ઈશ્વર કા થલ, ઈશ્વર કા હી અનાજ હૈ, નહીં યહ તેરા નહીં યહ મેરા, ઈશ્વર કા યહ રાજ હૈ. આવું વિનોબાજીની આજુબાજુ ગવાતું. આમ સરખી વહેંચણી થાય તો કેટલું સરસ થઈ જાય. ગામના પ્રશ્નો ગામમાં જ ઉકલી જાય સાહેબ. આપણા કેટલાય સરનામા વગરના ભાઈઓને સરનામા મળી જાય, એનું સન્માન થાય, એની સ્થાપના થાય. આવું વિચારવું રહ્યું ગંભીરતાથી. નહીંતર આખા વિશ્વનો લોકજ્વાળ બહુ ચિંતિત રીતે વહી રહ્યો છે. વર્ષોથી કબજો કરીને બેઠેલાને સ્પેશિયલ પ્લેનોમાં ભાગી છૂટવું પડ્યું છે ને. આ ચિનગારી બધી જગ્યાએ આમાં કોઈનું હવે પેલું નહીં રહે સાહેબ. આપવાનું શીખી જઈએ તો બહુ મોટું કામ થાય. ગામડે ગામડે જો આ પદ્ધતિ પહેલી થવા માંડે તો એક મોટી ક્રાંતિ આવે. તો એ વિનોબાજીની હું ચર્ચા કરતો. વિનોબાજી એમ કહેતા કે નાળિયેર તમે છાલા કાઢી અને તમે વધેરો. ગામડાનો માણસ તો એક જ ગાય તોડી નાખે, સ્વાભાવિક છે. પણ ઘણી વખત નાળિયેર બહુ પેલું હોય તો એક ગાય ન તૂટે તો બીજો ઘા આપણે મારી તૂટે, ત્રીજે ગાયે તૂટે. પણ વિનોબાજી એમ કહેતા કે ત્રીજે કે ચોથે ગાયે નાળિયેર વધેરાઈ જાય એનો અર્થ એમ નથી કે આગળના 2-3 ઘા ખોટા ગયા છે. આગળના ગાયે એ નાળિયેરને થોડું ખોખરું કરી નાખ્યું. એ બધા ઘાનો સરવાળો થયો એમાં એમ તમે એક વખત કથા સાંભળો, 2 વખત સાંભળો, આપણું મન જે આમ નાળિયેર જેવું કઠોર થઈ ગયું ને થોડું ખોખરું થતું જાય, ધીરે ધીરે ખોખરું. એમ વારંવાર કથા સાંભળ્યા પછી ક્યારેક નાળિયેર ફૂટે છે અને અહંકારના પાણી નીકળી જાય છે સાહેબ. અને બધું બધી શેષ બધાને વહેંચાય છે. કાંઈ પછી શેષ નથી રહેતું, અંદર જરાય પાણીનું ટીપું નથી રહેતું. માયલો અહંકાર ખતમ થઈ જાય. એટલે કથા વારંવાર સાંભળવી પડે. જે લોકો કાંઈ વારંવાર એની એ કથા શું સાંભળવાની, એમાં શું છે? ઘણા લોકો આવી જ ટીકા કર્યા કરે. કથામાં કથાને આમ જોતા હોય, કથાના પ્રભાવને સમજતા હોય કે કેટલું મોટું એક માધ્યમ છે રામકથા, ભગવત કથા, અને છતાં સ્વીકારી ન શકે. એ તર્કો કરે, ટીકાઓ કરે, આમનું એમ છે બધું, કાંઈ થતું નથી. અમારે મહુવામાં કથા હતી અને પછી મેં હિન્દીમાં મહુવામાં કથા કીધી. એક વખત નવરાત્રિમાં કથા હિન્દીમાં હું બોલતો હતો.
કે આ લાઈવ ટેલિકાસ્ટ થાય બધાને એવી ફરિયાદ હોય કે બાપુ હિન્દીમાં બોલો તો અમને સમજાય. જો કે હવે મારું ગુજરાતી બધા હિન્દી ભાષી સમજતા થઈ ગયા છે. મારું ગુજરાતી બધા સમજે સાહેબ, બધાને. અત્યારે તો હું હાવ તળપદી ભાષામાં બોલું છું, આપણે નજીક થઈ શકીએ એટલા માટે. એ પણ બધા આખી દુનિયા સાંભળતી હશે. ગુજરાતી સમજતા બહુ બહુ મોટું કામ થયું. ગુજરાતી સમજતા થઈ ગયા લોકો, કાંઈ ન ખબર પડે બધા ખબર પડતી હતી. એક ભાઈએ પૂછ્યું કે તને વાંચતા આવડે કે નથી આવડતું? જરાય નહીં એટલે જરાય નહીં. હાવ ગહીને ના પાડી દીધી. કાંઈ પણ નથી આવડતું એટલે નથી આવડતું. લખતા આવડે. એટલે નવાઈ લાગ્યું, વાંચતા ન આવડે ને લખતા કેમ આવડે? કે લખતા આવડે. પણ કઈ રીતે? લખતા આવડે એટલે આવડે જ કીધું ને તમને. વાંચતા નથી આવડતું. જીદ શું કામ કરો? હેરાન શું કામ કરો? પણ તને લખતા એટલે આવડે છે. લાવો નોટબુક ને કાગળ, નોટબુક ને પેન. કાગળ ને નોટબુક, એક છૂટો કાગળ માંગ્યો ને એક નોટબુક માંગી, એટલે મેં બે ભેગું કર્યું. લાવ કાગળ ને પેન આપી લખવા માંડ્યો સાહેબ. એક લીટીમાં લખવા માંડ્યો. એ તો નીકળી ગયો. એટલે તો જોઈ લ્યો. એટલે આ કેમ વાંચવું? આ શું લખ્યું? તે આ શું લખ્યું? તો વાંચો ને. પણ કે આ શું લખ્યું? તો કે તમે વાંચો ને, મેં તો લખતા આવડે લખ્યું. તો તું તો વાંચ. મેં તમને કીધું તું વાંચતા નથી આવડતું. મેં તમને પહેલાં કીધું તું. હજી લાવો બીજી નોટબુક, હમણાં ભરી દઉં, લખી દઉં તમને. લખતા આવડે, વાંચતા નથી આવડતું. વાત એમ છે મૂળ. શું કહેતો હતો? કોઈને ખ્યાલ છે હું શું કહેતો હતો? કયો? હા લખતા, હા એ હું કહેતો હતો. હા છતાંય કોઈકને સંશોધન કરવું હોય તો. બધા સમજી, મારું ગુજરાતી બધા સમજી શકાય છે કોઈ પણ રીતે. એટલે મહુવામાં હિન્દીમાં કથા કરી. એટલે એક ભાઈએ કીધું એક જણાને કે બાપુ કથા તો બરાબર કરે, આનંદ કરે જ, પણ હિન્દીમાં બોલે ને એટલે કાંઈ ખબર ન પડે. એટલે બીજા હાથ પકડીને કીધું કથા હિન્દીમાં છે, પણ આ બૂંદી ખાશો એ ક્યાં હિન્દીમાં છે? તો હાવ ગુજરાતીમાં ઝપટ બોલાવ્યું ને યાર. એમ ઘણા લોકો બૂંદી ખાતા જાય ને ટીકા કરતા જાય કે કથામાં શું વળે ને એની એ કથા, એમાં કાંઈ કોઈ કાંઈ લઈ જતું નથી. કથા સાંભળીને બધા ખંખેરીને જાય. તારા મોઢે જ ન્યાય છે કે એ લોકો ખંખેરીને ગયા ને તે ભેગું કર્યું. એણે ખંખેરી નાખ્યું, એ કચરો ટીકા કરીને તે ભેગું કર્યું. તુલસી લખે છે કે તદપી કહી ગુરુ બારગી બારા. વારંવાર તુલસીજી કહે મને મારા ગુરુએ કથા સંભળાવી. ત્યારે મારા મનમાં કંઈક વાત બેઠી. પાણીનું ટીપું પીડ્યા કરે ને તો પથ્થરમાં ખાડો કરી નાખે સાહેબ, સમય લાગે. પણ આ તો આપણી નજર સામેના દાખલા છે. સમુદ્રના તટ ઉપર કોતરો જે પડી ગયા છે એ પહેલેથી નહોતા. સમુદ્રના મોજાઓ અફળાતા રહે, એમાં મોટી મોટી ગુફાઓ થઈ જાય નિરંતર. એને શાસ્ત્રીય ભાષામાં સાતત્ય કહે છે. એ સતત ચાલુ હોય તો પરિણામ આવે. સમયમાં વહેલું મોડું હોઈ શકે. તુલસીદાસજી કહે મારા ગુરુએ મને વારંવાર કથા સંભળાવી અને પછી મારા મનમાં એ વાત બેઠી. ત્યારે મેં નક્કી કર્યું કે આ કથાને, આ સંસ્કૃતમાં કથા મારા ગુરુએ મને સંભળાવેલી, પણ મને એમ થયું કે એ કથાને હું એવી ભાષામાં ઉતારું, ગ્રામડાની ભાષામાં કથા ઉતારું. ગ્રામ્ય ગીરા સિંહ રામ જસ, ગામડા સમજી શકે એવી ભાષામાં હું રામાયણને રચું, જેથી કરીને મારા મનને બોધ થાય અને લોકો સુધી હું પહોંચી શકું. આવી ચોપાઈ એણે લખી. ભાષાબદ્ધ करब में सोई मोरे मन प्रबोध जेहि
હું આ કથાને ગામડાની ભાષામાં, ગામઠી ભાષામાં રચના કરું, જેથી કરીને મારા મનને ઓડકાર આવે, મારા મનને બોધ મળે. શકૂને દિલ કે લીએ એહતરામ કરું, મારા અંતઃકરણની શાંતિ માટે, સ્વાંતઃ સુખાય, મેં આ કથા રચી. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે શંકરે કથા રચી તો એના ધર્મપત્ની સતીને, ભવાનીને સંભળાવી. કાગભૂસુંડીએ કથા કહી તો ગરુડને સંભળાવી. યાજ્ઞવલ્ક નામના એક મહાત્માએ પ્રયાગમાં કથા ભરદ્વાજને સંભળાવી. તુલસીદાસજીને પૂછ્યું તમે રચના કરીને પછી કોને સંભળાવી? ત્યારે એણે કહ્યું મેં કથા મારા મનને સંભળાવી. મારું મન શ્રોતા બન્યું અને મેં માનસ ગાયું. મારા શ્રોતા તરીકે, અને બોલનારનો સાચો શ્રોતા એનું મન જ હોય છે. મન હોય, જેનું મન લાગે એ ધન. તુલસીદાસજી આવી રીતે જે 7 પગથિયાની રામાયણ હું તમને કાલે પરિચય આપતો હતો, એવા 7 પગથિયાવાળી આ રામાયણ, 7 સોપાન, 7 કાંડની આ રામાયણ બનાવી. એનું નામ રાખ્યું રામચરિત માનસ. માનસ એટલે હૃદય પણ થાય, માનસ એટલે મન પણ થાય. આપણે ત્યાં આખું માનસ શાસ્ત્ર છે. મન પણ થાય. અને માનસ એટલે હિમાલયમાં માન સરોવર છે, એ પણ માનસર કહેવાય. એક સરોવરનું નામ આપ્યું માનસ. એક માન સરોવર છે, હાલતું ચાલતું માન સરોવર. હિમાલયના માન સરોવરે આપણે જવું પડે. આ માન સરોવર આપણે ઘરે આવે, આપણે ગામ આવે, આપણી વચ્ચે આવે, આટલો ફરક. હિમાલયના માન સરોવરમાં પાણી છે. તુલસીદાસજીના માન સરોવરમાં સંતની પવિત્ર વાણી છે. હિમાલયનું માન સરોવર, એમાં માણસ ડૂબે તો મરે. તુલસીના માન સરોવરમાં માણસ જેટલો ડૂબે એટલો તરે, એટલો એનો ઉદ્ધાર થાય. હિમાલયનું માન સરોવર છે, ત્યાં એમ કહેવાય છે કે હંસો આવે છે. પણ તુલસીનું આ માન સરોવર છે, એને કિનારે તો આપણે ઓળખી ન શકીએ, વાત જુદી, પણ પરમહંસો આવીને શ્રવણ કરતા હોય છે. આ માન સરોવર છે. તમે રામાયણનો ગ્રંથ તમારા ઘરમાં હોય તો ક્યારેય ઉદાસ ન થવું. તમારે વિચારવાનું મારા ઘરમાં હિમાલયનું જીવતું જાગતું માન સરોવર છે, એમાં ચોપાઈઓના તરંગો જામે છે. આખું આ માન સરોવર છે. રામાયણનો એક ચોપાઈનો કોઈક પાઠ કરે એ રોજ માન સરોવરમાં ડૂબકી મારે છે. સાહેબ, એને માન સરોવરનું સ્નાન થતું હોય છે. તો નામ આપ્યું રામચરિત માનસ. હવે સ્વાભાવિક તળાવ કે સરોવર હોય તો એને મોટે ભાગે 4 ઘાટ હોય, 4 કિનારા. આ બાજુથી ઉતરાય, આ બાજુથી ઉતરાય, આ બાજુથી ઉતરાય, એને ઘાટ કહે. બરાબર. તુલસીદાસજીએ રામાયણનું માન સરોવર બનાવ્યું, એના 4 ઘાટ પાડ્યા. એક ઘાટ એ જ્ઞાનનો ઘાટ, જેમાં બહુ ઊંચી ઊંચી તત્વજ્ઞાનની વાતો, આત્માની, પરમાત્માની, માયાની, આ બધું બહુ ઊંડું ઊંડું પ્રસંગો હોય, પણ પ્રસંગના સારમાં બધું આવું. એ જ્ઞાનનો ઘાટ, એ મોટા મોટા વિદ્વાનોનું કામ. એમાં બીજો ઘાટ એ ઉપાસનાનો ઘાટ, એમાં ઉપાસના કરવાની, સાધના કરવાની, એવો ઘાટ બીજો. ત્રીજો ઘાટ એ કર્મનો ઘાટ, કર્મ કરવાનું એવો ઘાટ, એ ત્રીજો ઘાટ. પણ ચોથો ઘાટ એનું નામ છે ગોઘાટ. આપણા જેવા માટેનો ઘાટ. આપણે નથી જ્ઞાનમાં સમજી શકતા, આપણે નથી ઉપાસના કરી શકતા, આપણા કર્મનું કંઈ બહુ ઠેકાણું નથી, આપણા કર્મો પણ એટલા સારા ન હોય. આપણા માટે શરણાગતિનો ઘાટ, નથી જ્ઞાન, નથી કર્મ, નથી કોઈ ભક્તિ, એવો એક ઘાટ શરણાગત, જેનું કોઈ નહીં, એવો એક કિનારો, એવા એક પગથિયા. એ ચોથો ઘાટ દીનતાનો ઘાટ, શરણાગતિનો ઘાટ. આમાં સરોવરના 4 ઘાટો કર્યા. એમાં કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક નામના મહાત્મા કથાનો આરંભ કરે છે. ત્યાંથી કથા શરૂ કરતા. ભરદ્વાજ મુનિ
परम सुजाना। माघ मकर गत रवि जब होई, तीरथ पद